નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એમાંથી પાઠ 6 આપણે ચાલે છે. મૌર્ય યુગ જે છે એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક વિશે ખાસ અહીંયા અભ્યાસ કરવાનો છે. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી ગયા છીએ. ખાસ આપણે જોઈ ગયા છીએ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે કે જ્યારે ચંદ્રગુપ્ત નાનો હોય છે ત્યારે એક વખત જે છે એ રાજાની રમત રમતા હોય છે. તો અહીંયા રાજાની રમત રમતા હોય છે ત્યારે એક જે કૌટિલ્ય ગોત્રના જે આચાર્ય હોય છે, વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્ય જેને કહી શકીએ, એ અહીંયાથી પસાર થાય છે અને જોવે છે આ જે છોકરાનું હીર પારખે છે, એટલે કે એનું જે લક્ષણો જોવે છે રાજા બનવાના. આથી કરીને એ જે ચંદ્રગુપ્ત જે છે એને જે વિષ્ણુગુપ્ત જે છે એ તક્ષશિલા લઈ જાય છે અને અહીંયા શસ્ત્રો અને શાસ્ત્રોની તાલીમ આપે છે. ધીરે ધીરે ત્યાં તક્ષશિલામાં રહી અને જુદી જુદી તાલીમ લે અને ચંદ્રગુપ્ત એક મહાન યોદ્ધો બને છે. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મગધ ઉપર આક્રમણ કરે છે અને તે સમયે ધનનંદનું શાસન હોય છે, નંદવંશનો છેલ્લો અંતિમ શાસક. એને યુદ્ધમાં હરવી અને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મગધ ઉપર સામ્રાજ્ય સ્થાપે છે. સમય જાય છે તેમ જે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ જુદા જુદા પ્રાંતો જે છે, ખાસ ઉત્તર ભારતમાં કંદહાર છે, કાબુલ, પેશાવર છે, ખાસ ગુજરાતમાં ગિરિનગરના જે આજુબાજુના પ્રદેશો જે છે, દક્ષિણ ભારતમાં કેટલાક પ્રદેશો, પૂર્વમાં મગધ આજુબાજુના પ્રદેશો જે છે એ જીતી અને સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. ખાસ વાત કરીએ તો તેમને જે છે એ ગ્રીક શાસક જે છે સેલ્યુકસને પણ હરાવેલો છે અને એની જે પુત્રી હેલેના જે છે એમની સાથે લગ્ન કરે છે. સેલ્યુકસનો જે એક રાજદૂત હોય છે મેગસ્થનીસ, આ મેગસ્થનીસ રાજદૂત પણ જ્યારે સેલ્યુકસને હરાવે છે ત્યારે ચંદ્રગુપ્તને મળે છે, જેને સેલ્યુકસનો આ રાજદૂત મેગસ્થનીસ જે ઇન્ડિકા ગ્રંથની રચના કરે છે. ખાસ આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે પોતાનો અંતિમ સમય જે છે એ શ્રવણ બેલગોડામાં વિતાવે છે અને ત્યાં જ તેમનું અવસાન થાય છે એવું કહેવાય છે. ખાસ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે અને મૌર્ય વંશની જે બીજી માહિતી જે છે આપણે વિવિધ ગ્રંથોમાંથી મળે છે, જેમ કે ચંદ્રગુપ્ત મૌર્યના જે આચાર્ય ચાણક્ય થઈ ગયા, તો એને જે રચિત ગ્રંથ જે છે અર્થશાસ્ત્ર, તેમાંથી આપણે માહિતી મળે છે મૌર્ય વિશે, ચંદ્રગુપ્ત મૌર્ય અને બાકીના મૌર્ય વંશજો વિશે. ઇન્ડિકા નામનો જે ગ્રંથ જે મેગસ્થનીસે રચેલો છે, તો આમાંથી પણ આપણે ચંદ્રગુપ્ત મૌર્યના જીવન વિશે માહિતી મળે છે. બૌદ્ધ ગ્રંથો થઈ ગયા દીપવંશ અને મહાવંશ, એમાંથી પણ આપણે મૌર્ય વંશ વિશે માહિતી મળે છે. અને વિશાખાદત્ત રચિત જે મુદ્રા રાક્ષસ, આમાંથી પણ આપણે મૌર્ય સામ્રાજ્ય વિશે માહિતી મળે છે. ખાસ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે કે જેને ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ પણ કરેલું છે, જેમાંથી આપણે વાત કરીએ તો આ જે રોડ જે છે તામ્રલિપ્તિ નામના સ્થળથી તક્ષશિલાને જોડે છે અને ફરી પાછું તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો આ માર્ગ જે છે. ખાસ સમય વીતે છે એમ શેરશાહ સૂરીનો જ્યારે સમયગાળો આવે છે ત્યારે આ રોડનું પુનઃનિર્માણ થાય છે. અને ખાસ વાત કરીએ તો ડેલહાઉસી, એટલે કે જ્યારે અંગ્રેજો ભારતમાં સત્તા સ્થાપે છે અને ગવર્નર ડેલહાઉસી હોય છે ત્યારે આ રોડનું ફરી પાછું પુનઃનિર્માણ થાય છે અને કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ થાય છે. હાલમાં આપણે વાત કરીએ તો દિલ્હીથી કોલકાતા સુધી આ રાજમાર્ગ જે છે એ જોડે છે. ખાસ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એના પછી એનો પુત્ર જે છે એ બિંદુસાર જે છે એ શાસન કરવા આવે છે એવું કહી શકીએ. આનો સમયગાળાની જો આપણે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે ખાસ 297થી 273નો જે છે એ એનો સમયગાળો છે. ઈસવીસન પૂર્વે, ઈસુની સાલ પહેલાં જે છે એ 297થી 273નો સમયગાળો હોય છે. બિંદુસારની વાત કરીએ તો બિંદુસારે આમ તો કોઈ ખાસ રાજ્ય વિસ્તાર કરેલો નથી, એટલે કોઈક યુદ્ધ કરેલું હોય એવો ઉલ્લેખ મળતો નથી, પરંતુ જે છે પોતાના જે પિતા જે છે ચંદ્રગુપ્ત મૌર્ય પાસેથી એને વિશાળ જે છે એ વારસો મળેલો છે સામ્રાજ્યનો. આ જે સામ્રાજ્યનો જે વારસો જેમને પિતા પાસેથી ચંદ્રગુપ્ત મૌર્ય પાસેથી મળેલો છે, તો આ વિશાળ વારસાને જાળવી રાખેલો છે એવું કહી શકીએ. અને આ જ વારસો જે છે પાછળથી એને એના પુત્રોને આપેલો હોય એવું કહેવાય છે.
હવે બિંદુસારની વાત કરીએ તો બિંદુસાર જે છે એને 2 પુત્રો છે. એના જો પુત્રોની વાત કરીએ તો એના 2 પુત્રો છે. એક તો સુસીમ છે અને બીજો જે એનો પુત્ર જે છે અશોક. આ 2 પુત્રો છે. ખાસ વાત કરીએ તો રાજા જે તે સમયે જે છે એ મગધનો જે રાજા હોય છે એ બિંદુસાર હોય છે અને પોતાના જે રાજકુમારો જે છે સુસીમ અને અશોક એને જે છે એ રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરે છે. રાષ્ટ્રીય એટલે કહી શકીએ આપણે સુબા તરીકે. આપણી જો ભારતની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો આપણો જે ભારતનો જે ભાગ જે છે એ આ ભાગ જે છે પૂર્વના ભાગમાં ઉત્તર પૂર્વની વચ્ચે આ જે ભાગ જે છે કે જ્યાં રાજધાની પાટલીપુત્ર હોય છે અને જે મહાન સામ્રાજ્ય મગધ હોય છે. મગધ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ 16 મહાજનપદોમાં. તો આ મગધ જે છે કે તે સમયે જે છે એ મૌર્ય વંશની રાજધાની સામ્રાજ્ય હોય છે. એની રાજધાની પાટલીપુત્ર હોય છે. જે આ મગધનો જે રાજા હોય છે સમ્રાટ એ બિંદુસાર. બાકીના જે જુદા જુદા નાના નાના રાજ્યો હોય છે કે જેમાં આ બિંદુસારનું શાસન હોય છે તો ત્યાં એ પોતાના રાજકુમારોની નિમણૂક કરે છે અને તેને સુબો કહેવામાં આવે અથવા તો સુબાને અથવા તો રાષ્ટ્રીય તરીકે પણ ઓળખાય છે. આને શું કહેવાય? રાષ્ટ્રીય. આની પણ એક રાષ્ટ્રીય તરીકે જ નિમણૂક કરે છે. રાષ્ટ્રીય એટલે કે એક સુબો, એક પ્રાંતનો સુબો જેને કહી શકીએ આપણે. આ સુબા તરીકે જે છે એ નિમણૂક કરે છે. સુસીમની જો વાત કરીએ તો સુસીમને જે છે એ તક્ષશિલા જે છે એનો સુબો બનાવવામાં આવે છે. તક્ષશિલા. અને આ જે અશોકની જો વાત કરીએ તો અશોકને જે છે એ અવંતીનો જે છે એ સુબો બનાવવામાં આવે છે અથવા તો રાષ્ટ્રીય બનાવવામાં આવે છે. એટલે કે બિંદુસાર જે છે મગધનો સમ્રાટ હતો. બાકીના જે નાના નાના રાજ્યો હોય ત્યાં અલગ અલગ સુબાઓની નિમણૂક કરવામાં આવે. ખાસ તો આ સુબા જે છે એ મહત્વના કોઈ હોદ્દેદારો હોય, રાજકુમારો હોય એને આ હોદ્દો સોંપવામાં આવે. તો સુસીમ જે છે એ તક્ષશિલાનો રાષ્ટ્રીય હતો અને અશોક જે છે એને અવંતીનો રાષ્ટ્રીય એટલે કે સુબો બનાવવામાં આવ્યો અથવા તેને આપણે રાજ્યપાલ, ગવર્નર કહી શકીએ. ખાસ સુસીમના સમયગાળા દરમિયાન આજે તક્ષશિલામાં જે છે એક બળવો થાય છે. શું થાય છે? એક બળવો થાય છે. પ્રશ્ન પૂછાય કે કોના સમયગાળા દરમિયાન એ તક્ષશિલામાં એક બળવો થાય છે? તો તક્ષશિલામાં જે છે જ્યારે શાસક તરીકે આ જે સુસીમ હોય છે તેના સમયગાળા દરમિયાન જે છે એક બળવો થાય છે. આ બળવો જે છે એ સુસીમ જે છે એ શાંત પાડી શકતો નથી. આવે વખતે આ બળવો જે છે એ અશોક દ્વારા શાંત પાડવામાં આવે છે કારણ કે અશોક જે છે એ બધી રીતે કાબેલ અને સક્ષમ હોય છે. તો આ બળવો તે શાંત પાડે છે. આથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આ જે તક્ષશિલા જે છે એનો નવો સુબો જે છે એ અશોકને બનાવવામાં આવે છે. ખાસ વાત કરીએ કે બિંદુસારની જો વાત કરીએ તો તેને પોતાના જીવનમાં કોઈ યુદ્ધો કરેલા નથી પણ વાત કરીએ અને રાજ્ય વિસ્તાર પણ કરેલો નથી. જે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે મળેલા એ જ રાજ્યોને એને સાચવીને રાખેલા. ખાસ એને ગ્રીક જે છે ગ્રીક રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધેલા. મૈત્રીપૂર્ણ જે સંબંધો બાંધેલા છે. રાજ્યનો કોઈ વિસ્તાર કરેલો નથી પણ ગ્રીક રાજ્યો જે છે એની સાથે એને મૈત્રીપૂર્ણ સંબંધો બાંધેલા છે. ખાસ જે છે તેણે મગધની ગાદી ઉપર 25 વર્ષ સુધી જે છે એ શાસન કરેલું છે. પ્રશ્ન પૂછાય વિકલ્પમાં કે બિંદુસારે જે છે એ મગધની ગાદી ઉપર કેટલા વર્ષ સુધી શાસન કરેલું છે? તો 25 વર્ષ જે છે એ 25 વર્ષ જે છે એ એને શાસન કરેલું છે. ખાસ વાત કરીએ સમ્રાટ અશોક વિશે. તો સમ્રાટ અશોકની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોક કોનો પુત્ર છે? એક્ઝામમાં પ્રશ્ન પૂછે તો સમ્રાટ અશોક જે છે એ બિંદુસારનો પુત્ર છે. એના જો આપણે સમયગાળાની જો વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 273 થી 200 ખાસ 32નો જે સમયગાળો જે છે એ એનો સમયગાળો છે સમ્રાટ અશોકનો. ખાસ સમ્રાટ અશોક જે છે કે ઈસવીસન પૂર્વે 273 થી 232 એ એનો સમયગાળો છે. ખાસ સમ્રાટ અશોક વિશે જો વાત કરીએ તો
સમ્રાટ અશોકે એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે તેને પોતાના જે 99 ભાઈઓ જે છે એને મારી અને જે રાજગાદી જે છે એ પચાવી પાડેલી છે એવું ઇતિહાસ કહે છે. ખાસ એવો કોઈ 99 ભાઈ હોય એવો કંઈ આપણે માની ન શકીએ, પણ ઇતિહાસમાં ખાસ આવી વાતો જોવા મળે છે કે એને પોતાના 99 ભાઈઓને મારી અને પછી રાજગાદી સંભાળેલી છે. પણ 99 ભાઈ આપણે ખ્યાલ હોય કે 99 ભાઈ હોય નહીં ખરેખર જોવા જઈએ તો. પણ જે ખાસ 99 ન હોય તો પણ એના નાના મોટા જે થોડા ઘણા ભાઈઓ હોય છે તો એને મારી અને એની સાથે સંઘર્ષ કરી અને રાજગાદી જે છે એ રાજગાદી ઉપર પોતાની સત્તા સ્થાપે છે અને પાટલીપુત્રમાં જે છે એનો રાજ્યાભિષેક થાય છે. ખાસ એમના રાજ્યાભિષેક બાદ જો આપણે વાત કરીએ તો એના રાજ્યાભિષેક બાદ જે એને પિતા તરફથી જે રાજ્ય મહાન સામ્રાજ્ય મળેલું છે એનો એ રાજ્ય વિસ્તાર કરે છે. રાજ્ય વિસ્તાર કરી અને ઘણા બધા જે પ્રદેશો જે છે એ પોતે જીતી લે છે. ખાસ જે છે તેને જે છે એ એક શિલાલેખમાં પણ જણાવેલું છે. આપણે જે જૂનાગઢના શિલાલેખ જે છે એના વિશે વાત કરીએ અથવા તો બીજા ઘણા બધા એને શિલાલેખો જે બનાવેલા છે, આઈ થિંક 16 જેટલા જે અશોકના શિલાલેખો છે અને એ 16 જેટલા શિલાલેખોમાંનો એક જે છે આપણા જૂનાગઢ જે છે એ જૂનાગઢનો જે શિલાલેખ પણ જોવા મળે છે. એને પોતાના જે શિલાલેખની જે વાત કરીએ તો એને પોતાના શિલાલેખમાં એવું કહેલું છે અથવા એ મુજબ જે છે એ લખાણ કરાવેલું છે કે એનું જે સામ્રાજ્ય છે એ વાયવ્ય સરહદે જે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી જે છે અને દક્ષિણમાં મૈસૂર સુધી જે છે. પશ્ચિમની જો વાત કરીએ તો પશ્ચિમમાં જે છે એ ગુજરાત સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલું છે. આપણા જો ભારતની વાત કરીએ આપણે તો જ્યારે સમ્રાટ અશોક ગાદી આવે છે તો એનું જે સામ્રાજ્યની વાત કરીએ તો એના સામ્રાજ્યમાં ખાસ જે રાજધાની જે છે એ આપણે ખ્યાલ છે કે રાજધાની જે છે એ મગધ હોય છે. આ મગધ જે છે એ તો રાજધાની હોય છે, પણ એને જે છે એ ભારતના જે પૂર્વ ઉત્તર પશ્ચિમ ભાગમાં અહીંયા જે ભારતની સરહદ જે પૂરી થાય છે પછી અહીંયા પાકિસ્તાન દેશ છે, એના ઉપર અફઘાનિસ્તાન છે અને અહીંયા પાકિસ્તાનના અફઘાનિસ્તાનના જે ઘણા બધા પ્રદેશો જે છે જેમાંથી વાત કરીએ આપણે તો આપણે જે ખાસ વાત કરીએ દિશાઓની જે છે તો આ જે છે ઈશાન આવે, અગ્નિ છે, ઈશાન અગ્નિ નૈઋત્ય છે અને આ જે છે એ વાયવ્ય બાજુ છે. તો વાયવ્ય બાજુએ અફઘાનિસ્તાન પાકિસ્તાન જેવા દેશો જે છે તેના ઘણા બધા પ્રદેશો જેમથી આપણે વાત કરીએ તો કંદહાર છે, અહીંયા પાકિસ્તાનમાં કંદહાર, પેશાવર આ બધા પ્રદેશો જે છે. ખાસ ઉત્તર પૂર્વની જો વાત કરીએ તો આજે નેપાળ જે છે, ત્યાર પછી નેપાળ સિવાય જે છે દક્ષિણ આ જે નેપાળનો પ્રદેશ દક્ષિણમાં પણ જે ખાસ વાત કરીએ તો એમાં મૈસૂર, અહીંયા જે આપણે વાત કરીએ આપણો ભારતનો જે આ ભાગ જે છે અહીંયા કર્ણાટક રાજ્ય જે છે, આ કર્ણાટક રાજ્ય જે છે હાલમાં કર્ણાટક છે, જૂનું નામ એનું મૈસૂર હતું. તો આ મૈસૂરનો જે પ્રદેશ છે. ત્યાર પછી જે છે ગુજરાતની વાત કરીએ તો આપણું જે ગુજરાત પશ્ચિમ બાજુએ આવેલું ગુજરાત, સૌરાષ્ટ્ર આ બધા જે પ્રદેશો ઉપરાંત જે આપણું જે આ ભાગ જે છે અહીંયા જે રાજસ્થાન નામનો એક પ્રદેશ હતો જે પ્રાચીન નામ એનું કલિંગ હતું. આ કલિંગનું જે રાજ્ય જે છે એ પણ એને જીતી લીધેલું હતું. હવે ઘણા બધા જે પ્રદેશો જે છે એ સમ્રાટ અશોકે જીતેલા છે. ખાસ જે શરૂઆતમાં તો ઘણા બધા રાજ્યનો વિસ્તાર કરે છે એવું કહેવાય છે. ખાસ વાત કરીએ તો એને રાજ્ય વિસ્તારમાં ઘણા બધા જે પ્રદેશો જીતેલા છે. ખાસ ઉત્તરમાં જે છે જેમાં આપણે વાત કરેલી કંદહાર, પેશાવર સુધી, દક્ષિણમાં કર્ણાટક એટલે કે મૈસૂર સુધી, કલિંગ જે છે એટલે કે ઓરિસ્સા અને નેપાળ આ બધા મોટાભાગના ભારતના પ્રદેશો ઉપર અશોકનું સામ્રાજ્ય હતું એમ કહી શકીએ. ખાસ આ જે મગધ જે છે તે સમયે જે છે 16 મહાજનપદો હતા. શરૂઆતની જો વાત કરીએ તો આજે મગધનો જે રાજ્ય વિસ્તાર જે છે એમાં જ આ કલિંગનો રાજ્ય વિસ્તારનો સમાવેશ થઈ જતો હતો. પણ જ્યારે 16 મહાજનપદોમાંથી એક સમય એવો આવે છે કે આ કલિંગ જે છે એ સ્વતંત્ર બની જાય છે. એટલે કે અશોક જે છે હવે શું કરે છે, આ કલિંગને પાછું જે છે મગધમાં ભેળવવા માંગે છે. એટલા માટે એ કલિંગ ઉપર યુદ્ધ કરે છે. ખાસ વાત કરીએ તો આ યુદ્ધ જે છે એ બહુ યાદગાર બની જાય છે એવું કહેવાય છે ઇતિહાસમાં.
કલિંગ જે છે તે સમયે એનો જે રાજા હોય છે જયંત હોય છે. આ જે કલિંગનો જે રાજા હોય છે એ જયંત હોય છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે કલિંગનું જે યુદ્ધ જે છે એ કોની કોની વચ્ચે થાય છે. તો કલિંગનું જે યુદ્ધ જે છે એ સમ્રાટ અશોક અને જે કલિંગ જે છે, કલિંગ એટલે કે ઓરિસ્સા, આ ઓરિસ્સાનો જે રાજા જે છે જયંત વચ્ચે થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાય કે કલિંગનું યુદ્ધ કોની કોની વચ્ચે થયેલું હતું. સમ્રાટ અશોક અને જે કલિંગ એટલે કે ઓરિસ્સાના જે રાજા જયંત વચ્ચે જે છે આ યુદ્ધ થાય છે. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે સમ્રાટ અશોક જે છે એનો રાજ્યાભિષેક થાય છે એના 8 વર્ષ બાદ, એટલે કે જ્યારે એનો રાજ્યાભિષેક પહેલી વાર થાય છે અને મગધનો જે રાજા બને છે એ રાજ્યાભિષેક બાદ જે છે, રાજા બન્યા બાદ 8 વર્ષ પછી જે છે એ કલિંગ ઉપર જે આક્રમણ કરે છે અને તે સમયનો રાજા હોય છે એ જયંત હોય છે. આ બંને વચ્ચે જે છે એ ભયંકર યુદ્ધ થાય છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો યુદ્ધ ભૂમિમાં જે છે એને વિજય મેળે છે. બંને વચ્ચે જે યુદ્ધ થાય છે સમ્રાટ અશોક અને જે આ જયંત વચ્ચે જે યુદ્ધ થાય છે, આ યુદ્ધમાં જે છે એ અશોકનો જે છે એ વિજય થાય છે. ખાસ કલિંગનું યુદ્ધ જે છે એ અશોક અને જયંત વચ્ચે થાય છે અને આમાં જે છે એ અશોકનો વિજય થાય છે. ખાસ વાત કરીએ તો આ યુદ્ધમાં વિજય મેળવી અને જે અશોક જે છે એ યુદ્ધભૂમિ ઉપર જે છે એ ફરવા નીકળે છે. યુદ્ધ જે છે એ જીતી અને યુદ્ધભૂમિ ઉપર પસાર થાય છે, નગરમાં ફરતા હોય છે તો બધે જે છે એ દુઃખ અને શોકનું વાતાવરણ જુએ છે. ચારે તરફ જે છે એ દુઃખ અને શોક જુએ છે. ઘણા બધા જે છે યુદ્ધમાં મૃત્યુ પામે છે લોકો, ઘણા બધા જે સૈનિકો જે છે અપંગ બની જાય છે, ઘાયલ થઈ જાય છે. ચારેકોર જે છે પોતાના સ્વજનો જે છે એને ગુમાવેલા જે છે એ બાળકો આક્રાંત કરતા હોય છે, મહિલાઓ રડતી હોય છે. તો આ બધું જ્યારે દુઃખનું વાતાવરણ જોવે છે ત્યારે જે છે એના જે અંદર કહેવાય છે કે અતિશય સંતાપ થાય છે, અતિશય દુઃખ થાય છે અને એને જે યુદ્ધ વિજય મેળવ્યો છે, યુદ્ધ જે જીત્યું છે એની ખુશી પણ નાશ પામે છે. એવું કહેવાય છે કે ઘણા બધા જે બાળકો અને સ્ત્રીઓ જે છે એનો કલ્પાંત, એનો જે અવાજ, જે રુદન જોઈ અને એને જે દુઃખ થાય છે સમ્રાટ અશોકને, અને એના કારણે એવું કહેવાય છે કે એનું હૃદયમાં જે છે એ પરિવર્તન થાય છે. જે એનો ખાસ યુદ્ધ જીતીને જે શાંતિ નહોતી, કારણ કે એટલું બધું એને જે આજુબાજુ જે છે યુદ્ધમાં મેદાન ઉપર દુઃખ જોયેલું, આ દુઃખ જોઈ અને એને ખૂબ જ પોતે પણ દુઃખી થઈ જાય છે અને ત્યારથી જે છે એને અતિશય દુઃખ થવાના કારણે એ પછીથી એવો નિશ્ચય કરે છે કે આ જે મારું જીવનનું જે છે એ આખરી યુદ્ધ છે. ઘણીવાર એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછે, જીકેના પ્રશ્નમાં પૂછાય કે કયા યુદ્ધથી જે છે એ સમ્રાટ અશોક જે છે એ શસ્ત્ર ત્યાગ કરે છે. તો કલિંગ જે છે, આ કલિંગ યુદ્ધથી જે છે અશોક જે છે એ શસ્ત્રોનો ત્યાગ કરે છે. શસ્ત્ર ત્યાગ કરે છે એટલે કે હથિયારોનો ત્યાગ કરે છે અને ફરી પાછું જે છે એ ક્યારે પણ યુદ્ધ નહીં કરવાનો દ્રઢ નિશ્ચય લે છે. આ એના જીવનનું આખરી યુદ્ધ હોય છે. ઘણીવાર આમાંથી ટૂંકા પ્રશ્ન પૂછે કે સમ્રાટ અશોકનું જીવનનું અંતિમ યુદ્ધ કયું છે, તો કલિંગ યુદ્ધ જે છે એના જીવનનું અંતિમ યુદ્ધ છે અને આ કલિંગ યુદ્ધનું જે ભારે જે દુઃખ જોયા બાદ એ શસ્ત્ર ત્યાગ લે છે. એટલે કે એવો પણ પ્રશ્ન પૂછે કે કયા યુદ્ધ પછી અશોક જે છે એ શસ્ત્ર ત્યાગ કરે છે, તો કલિંગના યુદ્ધ બાદ જે છે એ શસ્ત્ર ત્યાગ કરે છે. પછી એવો પણ પ્રશ્ન પૂછે કે કલિંગના યુદ્ધ બાદ જે છે એ સમ્રાટ અશોક કયો ધર્મ અંગીકાર કરે છે, તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. આ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. કોના કહેવાથી, તો તેના જે બૌદ્ધ ધર્મના જે ગુરુ જે છે ઉપગુપ્ત, આ ઉપગુપ્ત જે છે એ એમના ગુરુ હોય છે. આ જે ઉપગુપ્ત જે છે એના ગુરુ હોય છે એના કહેવાથી જે છે એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને શસ્ત્ર ત્યાગ કરે છે અને એ એના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે. બૌદ્ધ ધર્મ ગ્રહણ કરી અને તે રાજદ્વારીમાંથી એક ધર્માનુરાગી વ્યક્તિ બની જાય છે.
ધર્માનુરાગી એટલે ધર્મ પ્રત્યે અનુરાગ રાખનારો, ધર્મ પ્રત્યે લગાવ રાખનારો, ધર્મ પ્રત્યે જોડાણ રાખનારો, આવો એક મહાન વ્યક્તિ બની જાય છે. શસ્ત્રોનો ત્યાગ કરે છે. એક રાજદ્વારી પુરુષ, મહાન એવો રાજા જે હોય છે, એ મહાન રાજામાંથી એક ધર્માનુરાગી વ્યક્તિ બની જાય છે. ધર્મનો ફેલાવો કરનાર એક મહાન વ્યક્તિ બની જાય છે. ખાસ વાત કરીએ તો એમને જે છે પોતે જે દુઃખ જોયું છે, એટલે કે જે આ લોકોનું દુઃખ, જે સ્ત્રીઓ બાળકોની રડવાની જે ચીચિયારો, આ બધું જે જોઈને પછી જે એને જે સંતાપ થાય છે અને પાછળથી જે છે આ બધું જોયા પછી અને એને જે યુદ્ધ જીતો હોવા છતાં જે શાંતિ નથી એના દિલમાં, તો આ બધું જોયા પછી એને જે છે એ પાછળથી એની પેઢીઓ જે છે, એના પૌત્ર છે, કે આવનારા જે શાસકો યુદ્ધ ન કરે એટલા માટે એ એક સંદેશો છોડીને જાય છે શિલાલેખો સ્વરૂપે. આ જે શિલાલેખો જે છે એમાં એ લેખ કોતરાવે છે, પોતાનો સંદેશો લખે છે. ખાસ એને જે મોટાભાગના જે અભિલેખો અથવા તો શિલાલેખો લખેલા છે એમાં એને સંદેશો લખેલો છે આવનારી પ્રજાઓ માટે, કે જેથી કરીને આવનારી પ્રજા સંદેશાઓ વાંચે અને ફરી પાછું ક્યારે પણ આવા હિંસક જે છે યુદ્ધો ન કરે એટલા માટે એને સંદેશો રચેલો છે. અને આવનારી જે પેઢી એમાંથી શીખ લે એ પણ ઇમ્પોર્ટન્ટ બાબત છે. ખાસ એને ઘણા બધા શિલાલેખો લખ્યા, આઈ થિંક કહેવાય છે કે 16 જેટલા શિલાલેખો લખેલા છે. આ જે શિલાલેખો જે છે ખાસ તો 2 ભાષામાં લખેલા છે, એક પ્રાકૃત અને બીજી જે ભાષા જે છે તે બ્રાહ્મી લિપિ છે. આ 2 ભાષામાં એના શિલાલેખો જોવા મળે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જે અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે, તો અશોક જે છે એના શિલાલેખો જે છે અથવા તો અભિલેખો પણ એને કહી શકીએ. આ જે અભિલેખો અથવા શિલાલેખો જે છે એ પ્રાકૃત અને બ્રાહ્મી ભાષામાં લખાયેલા છે. હવે ખાસ આપણે બ્રાહ્મી લિપિની જો વાત કરીએ, આ બ્રાહ્મી લિપિ જે છે, લિપિને આપણે લખવાની રીત કહી શકીએ. ધારો કે હું એમ કહું કે અ અક્ષર જે છે, અ અક્ષરને આપણે બોલી શકીએ છીએ કોઈ પણ ભાષામાં. હિન્દીમાં બોલીએ તો અ થાય, ગુજરાતીમાં બોલીએ તો પણ અ થાય. તો અ જે છે એ બોલવાની રીત તો અ જ થાય, પણ એને લખવાની રીત અલગ અલગ થાય. જે લખીએ જે છે આપણે એને આપણે લિપિ કહી શકીએ. જેમ કે વાત કરીએ, એક આપણા આવો અક્ષર જે છે એને પણ અ કહેવાય. આ બ્રાહ્મી લિપિમાં જે છે, આ જે છે એ બ્રાહ્મી લિપિમાં અ લખ્યો કહેવાય. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ પણ અ છે, જે દેવનાગરી એટલે કે હિન્દી ભાષામાં અ લખેલો. ત્યાર પછી આવો જે અક્ષર જે છે, આ જે છે એ બાંગ્લા ભાષામાં જે છે એ અ લખાણો છે. ત્યાર પછી જે છે એક બીજો જે છે એ આવો કંઈક અક્ષર જે છે કે જે મલયાલમ ભાષામાં જે છે, મલયાલમ ભાષામાં જ અ લખાણો છે. ત્યાર પછી જે છે એક બીજો જે છે એ અ લખાણો છે તમિલ ભાષામાં. આવા જુદી જુદી ભાષામાં જે છે એ અનું આપણે લખાણ કરીએ. બોલી શકીએ તો માત્ર અમાં જ, પણ લખવાની જે જુદી જુદી રીત જે છે એને આપણે લિપિ કહી શકીએ. શું કહી શકીએ? લિપિ. લિપિ જે છે એ એક લખવાની રીત છે અને આપણે કહી શકીએ લખવાની રીત. જેમ કે હું કહું કે હું જાઉં છું, આ શબ્દ હું બોલું છું, તો હું જાઉં છું એ ગુજરાતીમાં પણ બોલી શકીએ આપણે એને, મેં જાતા હું એવી રીતે હિન્દીમાં પણ બોલી શકીએ અને અંગ્રેજીમાં આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું. તો આ ત્રણેય ભાષામાં આપણે બોલી શકીએ છીએ અને એને લખી પણ શકીએ. લખવાની રીત બદલાય છે, અર્થ એક જ થાય છે, હું જાઉં છું. બરોબર, ગુજરાતી બોલીએ, હિન્દી બોલીએ કે અંગ્રેજી બોલીએ અથવા કોઈ બીજી ભાષામાં જે બોલીએ, એનો અર્થ એક જ નીકળે, પણ એની લખવાની રીત બદલાઈ જશે. જેમ કે હિન્દીમાં જે છે અલગ અક્ષરે લખાશે, અંગ્રેજીમાં અલગ અક્ષરે લખાશે, ગુજરાતીમાં અલગ અક્ષરે લખાશે. તો આ લખવાની રીત જે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે લિપિ તરીકે ઓળખીએ છીએ. ખાસ અહીંયા વાત કરીએ કલિંગના જે યુદ્ધનું વર્ણન કરતા અશોકે જે શિલાલેખો લખેલા છે, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે એને શિલાલેખો જે કોતરવાનું જ્યારથી શરૂ કર્યું એ લગભગ એવું કહી શકીએ કે જે કલિંગનું યુદ્ધ થયું ત્યાર પછી એને શિલાલેખો કોતરાવેલા છે. કારણ કે કલિંગનું જે યુદ્ધ જે છે એ બહુ એના જીવનમાં અગત્યનું ગણાય છે. એના પછી જ જે છે એ પોતે એક ધર્માનુરાગી બની જાય છે, બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. એના જીવનનું અંતિમ યુદ્ધ કલિંગ હોય છે, શસ્ત્રોનો ત્યાગ કરે છે
અને એક મહાન શાસક જ્યારે એની ઉપાધિ મળે છે તો એ બધું જ એ કલિંગના યુદ્ધ પછી બને છે એવું કહેવાય છે. અને ત્યાર પછી શિલાલેખોમાં એક સંદેશો પણ લખાવે છે. ખાસ એને એ સંદેશોમાં જે અભિલેખો લખાવ્યા છે, શિલાલેખો લખાવ્યા છે, જેમ કે આપણે જૂનાગઢમાંથી જે છે એ અભિલેખ મળે છે. જૂનાગઢ આમાંથી તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ જૂનાગઢ જે છે એ જૂનાગઢમાં અશોકનો શિલાલેખ પણ તમે જોયો હશે. શિલાલેખમાં એને કોતરાવેલું છે કે લગભગ જે છે એ 1.5 લાખ લોકો જે છે એ કેદ કરાયેલા હતા. આ જે અભિલેખમાં શું લખાયું છે? 1.5 લાખ લોકો જે છે એને યુદ્ધમાં હારના કારણે એ કેદ કરવામાં આવ્યા. 1.5 લાખ જેટલા લોકો જે છે એને કેદ કરવામાં આવ્યા. 1 લાખ જેટલા લોકો જે છે એ મૃત્યુ પામ્યા એવું કહેવાય છે. 1 લાખ લોકોથી પણ વધુ લોકો જે છે એ મૃત્યુ પામ્યા. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે 1 લાખ આંકડો બહુ મોટો છે. 1 લાખ નહીં પણ 1.5 લાખ લોકોને તો કેદ કરવામાં આવ્યા. જ્યારે અશોક જીતે છે તો 1.5 લાખ જેટલા જયંતના જે સૈનિકો જે છે એને કેદ કરે છે. 1 લાખ લોકોથી પણ વધુ મૃત્યુ પામે છે. અને કેટલા બધા જે દુઃખો જે છે, કેટલા બધા લોકો જે છે એ અપંગ અશક્ત બનેલા હોય એનું તો આપણે કલ્પના ન કરી શકીએ. કેટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, કેટલા બાળકોએ પોતાના પિતા, કેટલાએ પોતાના ભાઈઓ, ઘણા બધા વ્યક્તિઓ જે છે એ મૃત્યુ પામે છે. અને એના પછીનું જે ભયંકર જે છે એના જે પરિવાર ઉપર જે આઘાત મોટો પડે છે એ પણ બહુ મોટી બાબત છે. આ બધું જોયા પછી એનો યુદ્ધ જીતવાનો જે ખુશી પણ નાશ પામે છે. અને ત્યાર પછી એક એ વ્યક્તિ જે કહેવાય એ ધર્માનુરાગી બની જાય છે, ધર્મનો ફેલાવો કરે છે. જે એને પાપ બહુ મોટું જીવનનું કરેલું છે એના પ્રાયશ્ચિત રૂપે આવનારો જે પેઢી જે છે એ પણ ક્યારે ફરી પાછું યુદ્ધ ન કરે એટલા માટે આ શિલાલેખો કોતરાવે છે. ખાસ આપણે વાત કરીએ અને પોતે જે છે એ ધર્મપાલન, ધર્મ એટલે કે ધર્મપાલન કરતો થઈ જાય છે. આ ધર્મ શબ્દ નવો છે તમારા માટે. ધર્મપાલન એટલે ધર્મનું પાલન કરતો થઈ જાય છે. આજે ધર્મપાલન કરતો વ્યક્તિ બની જાય છે. શિલાલેખ કોતરાવે છે, આવનારી પેઢી માટે સંદેશો રચે છે અને એક ધર્મપાલન કરતો વ્યક્તિ બની જાય છે. ખાસ જે છે કે આજે અશોક જે છે એ એવું માને છે કે ધર્મના પાલનથી લોકોના દિલ જીતવા જે છે એ બહુ જબરજસ્તીથી વિજય મેળવવો કરતાં સારું છે. અગત્યની બાબત છે. ધર્મ પાલન કરવો એ બળજબરીથી વિજય મેળવવા કરતાં સારું છે. આ બાબત તેને કહેલી છે. આ બાબત સમ્રાટ અશોક પોતે કહેલી છે. અશોકે એવું કીધું છે કે હું એવું માનું છું કે ધર્મ પાલન કરવું એ બરોબર છે. બળજબરીથી કોઈ યુદ્ધ કરી અને કોઈ શાસક ઉપર કોઈ સામ્રાજ્ય સ્થાપવું અથવા તો કોઈ યુદ્ધ જીતી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો એના કરતાં જે છે એ ધર્મ પાલન કરવું એટલે કે ધર્મનું પાલન કરવું એ વધારે ઉચિત છે. અને આથી કરીને એ જે પોતાના શિલાલેખો જે કોતરાવે છે અને શિલાલેખોમાં પોતાનો સંદેશો આપે છે. આ જે શિલાલેખો જે છે એ શેના માટે કોતરાવે છે? ખાસ તો જે છે એ પોતાનો જે સંદેશો લોકો સુધી પહોંચે અને આવનારી પેઢી સુધી પહોંચે કે યુદ્ધમાં કોઈ ઉદ્દેશ સિદ્ધ થતો નથી. ખરા અર્થમાં જે છે એ ધર્મનું પાલન કરવું. અને એને જે ઘણા બધા જે શિલાલેખો કોતરાવેલા છે એમાંથી જે અશોકના શિલાલેખ કોતરાવેલો છે એમાં ઘણા બધા જે છે એ માનવ જીવનમાં ખાસ અમલ કરવા માટેના આદર્શો પણ આપેલા છે. શું આપેલા છે? આદર્શો. જેમાંથી એને ઘણું બધું આદર્શો લખ્યા છે. એક સારા વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ, કે માતા પિતાની સેવા કરવી જોઈએ, બીમાર વ્યક્તિની સેવા કરવી જોઈએ, પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, સત્યનું પાલન કરવું જોઈએ, અહિંસાનું પાલન કરવું જોઈએ. ઘણા બધા એના આદર્શો જે છે એ શિલાલેખમાં કોતરાવેલા છે, જેથી કરીને માનવી જે છે એ આ હિંસાનો આશરો ન લે. ખાસ જે વાત કરીએ તો એના જે શિલાલેખો જે છે ઘણા બધી જગ્યાએથી મળેલા છે એવું ઇતિહાસ કહે છે. 16 જેટલા જે એના અભિલેખો પ્રાપ્ત થાય છે.
ખાસ અશોક જે છે, અશોકે આપણા ગુજરાતમાં જૂનાગઢમાં પણ એક શિલાલેખ કોતરાવેલો છે, જે આપણે બધાને ખ્યાલ છે. આજે જૂનાગઢમાં જે એને શિલાલેખ જે છે એમાં 3 જે રાજા જે છે એ એના શિલાલેખો જોવા મળે છે. ખાસ આપણે વાત કરીએ તો સૌથી પહેલી બાબત જે છે તો મહાક્ષત્રપ, આજે શક વંશનો જે એક શાસક હોય છે મહાક્ષત્રપ, અથવા એને શક ક્ષત્રપ પણ કહી શકીએ. રુદ્રદામા, રુદ્રદામાનો પણ એમાં ઉલ્લેખો છે. રુદ્રદામા પોતે એક રાજા હોય છે. કયા વંશનો હોય છે? શક વંશનો. મહાક્ષત્રપ અથવા શક વંશનો જે એક મહાન શાસક રુદ્રદામાનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે અશોકના અભિલેખમાં. ત્યાર પછી જે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે હમણાં જ ભણી ગયા. ખાસ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનો જે રાષ્ટ્રીય હોય છે, જે રાષ્ટ્રીયનું નામ હોય છે, એ રાષ્ટ્રીયનું નામ હોય છે ખાસ તો આપણે વાત કરીએ પુષ્યગુપ્ત મિત્ર જે છે, તો આનો પણ ઉલ્લેખ જોવા મળે છે આ અભિલેખમાં. ખાસ જૂનાગઢના જે અભિલેખમાં જે વાત કરીએ તો આ રાષ્ટ્રીય હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય, એનો જે રાષ્ટ્રીય પુષ્યગુપ્ત મિત્ર, એને ખાસ જે સુદર્શન તળાવનું જે નિર્માણ કરેલું હોય છે એનો પણ ઉલ્લેખ છે. અશોકનો જે રાષ્ટ્રીય જે છે યવનરાજ, આ જે રાષ્ટ્રીય એટલે આપણે ખ્યાલ છે કે સુબો, તો યવનરાજ જે છે એનો પણ ઉલ્લેખ જે છે આ અભિલેખમાં. ખાસ વાત કરીએ તો એને જે છે એ સુદર્શન તળાવનું જે છે પુનઃનિર્માણ કરેલું છે. ખાસ પુષ્યગુપ્ત મિત્ર જ્યારે સુબો હોય છે ત્યારે સુદર્શન તળાવનું નિર્માણ થાય છે, પણ એક સમય એવો આવે છે કે અતિશય ભારે વરસાદના કારણે એમાં પૂર આવે છે અને આ જે તળાવ જે છે એ તૂટી પડે છે. ફરી પાછો જ્યારે અશોક જે છે એનો સમયગાળો હોય છે અને ત્યારે એનો જે સુબો જે છે યવનરાજ હોય છે, આના સમયગાળા દરમિયાન આ જે સુદર્શન તળાવનું પુનઃનિર્માણનું કાર્ય થાય છે. તો આવી રીતે જે છે એ 3 જે શાસકો જે છે, એક તો રુદ્રદામા જે છે, અને જે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો પુષ્યગુપ્ત મિત્ર, અને છેલ્લે જે અશોકનો જે રાષ્ટ્રીય જે છે એટલે કે એનો સુબો, અશોકનો તો ઉલ્લેખ છે પણ સાથે સાથે યવનરાજ જે છે એનો જે રાષ્ટ્રીય એનો પણ ઉલ્લેખ જોવા મળે છે આ અભિલેખમાં, એટલે કે જૂનાગઢના અભિલેખમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.